બાળમિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 68 પર આપવામાં આવેલી શોધી કાઢો પ્રવૃત્તિ દ્વારા મચ્છર રોગો અને સારવારની ચર્ચા કરીએ. બાળમિત્રો, તમે કોઈ વ્યક્તિને જાણો છો જેમને મેલેરિયા થયો હતો? હા લાલા, અમારા પાડોશમાં રહેતા ગઢા કાકાને મેલેરિયા થયો હતો. મારી બહેનને પણ એક વખત મેલેરિયા થયો હતો લાલા. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? લાલા, તેમને વારંવાર તાવ આવતો હતો અને ડોક્ટરે લોહીની તપાસ કરાવી હતી. લાલા, બિલકુલ સાચું. પર કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? લાલા, તેમને વારંવાર તાવ આવતો હતો અને શરીરમાં નબળાઈ અને ઠંડી લાવી હતી. લાલા, બિલકુલ સાચું. મિત્રો, મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? ડેન્ગ્યુ જેવા ઝેરી તાવ થઈ શકે. લાલા, ચિકનગુનિયા પણ થઈ શકે. બિલકુલ સાચું. બાળમિત્રો, કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તમારા મતે આવું કેમ થાય છે? લાલા, ચોમાસામાં વધારે મચ્છર હોય છે. કારણ કે વરસાદ પછી ઠેર ઠેર ભરાકાનીથી મચ્છરો પેદાય છે લાલા. બરાબર. કારણ કે વરસાદ પછી ઠેર ઠેર ભરાયેલા પાણીથી મચ્છરો પેદા થાય છે. લાલા, મિત્રો, તમે તમારા ઘરમાં તમારા શરીરને મચ્છરથી કેવી રીતે બચાવો છો? અમે મચ્છરદાનીનો ઉપયોગ કરીએ છીએ. લાલા, અમારા ઘરની બારીઓમાં જાળી લગાવીએ છીએ. તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને શોધી કાઢો તેઓ શું કરે છે. અમે સ્વચ્છતા રાખીએ છીએ. ઘર આસપાસ પાણી ભરાવા દઈએ નહીં. મચ્છરદાની અને જાળીનો ઉપયોગ કરીએ છીએ. બહુ સરસ. મિત્રો, સ્વચ્છતા રાખશો, પાણી ભરાવા નહીં દો અને મચ્છરથી બચવાના અપનાવશો તો મેલેરિયા અને અન્ય રોગોથી સુરક્ષિત રહી શકશો. બાળમિત્રો, મચ્છર અનેક રોગો ફેલાવે છે. ચાલો ગામના લોકો મચ્છરથી બચવા માટે શું શું કરે છે તે આજે આપણે જોઈએ અને સમજીએ. મિત્રો, અહીં જુઓ, આવી રીતે મચ્છરથી બચવા ઘણા લોકો લીમડાના પાનનો ધુમાડો કરે છે. લીમડાની સુગંધ અને ધુમાડો મચ્છરને દૂર રાખવામાં મદદ કરે છે. મચ્છર ભગાડતી અગરબત્તીનો ઉપયોગ પણ ઘણા લોકો કરે છે. તેનાથી મચ્છર દૂર રહે છે. શરીર પર મચ્છરથી બચાવતું લિક્વિડ લગાવવાથી મચ્છર નજીક આવતા નથી. આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવાથી મચ્છર કરડવાની શક્યતા ઓછી થાય છે. બાળમિત્રો, મચ્છર ગંદકી અને ભરાયેલા પાણીમાં વધે છે. તેથી નિયમિત સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. બાળમિત્રો, આપણે સ્વચ્છતા, સાવચેતી અને યોગ્ય આદતો અપનાવીને આપણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચી શકીએ છીએ.